વિસ્તારમાં આપ જાણો છો તેમ નદી પટના તેમજ ટાઉન પ્લાનિંગ રોડના દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે. અમે આખું કેમ કે 1400+ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ, એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700થી 800 મેનપાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે. હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે. અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ્સ મળી રહ્યા છે. અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાથનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે. અને અમે એ પણ રાખ્યું છે. આપને જણાવી કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. રાજકોટ મહાનગરપાલિકામાં હાલ જંગલેશ વેરો વિસ્તારમાં જે ડિમોલેશન થઈ રહ્યું છે એ લોકોને અગાઉ આજથી 15 વર્ષ પહેલાં દબાણની જગ્યાએ ક્વાર્ટર આપ્યા હતા અને ક્વાર્ટર ખાલી કરાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર બધા લોકોના ઇન્ટરવ્યૂ આજે કોર્પોરેશને મૂક્યા છે કે અમને 15 વર્ષ પહેલાં આપી દીધા ક્વાર્ટર. તમને 15 વર્ષ પહેલાં જો કોર્પોરેશને ક્વાર્ટર આપી દીધા હોય તો મહાનગરપાલિકામાં કોની ઈશારે અને કોના કહેવાથી આ દબાણ ફરીવાર ત્યાં થયા છે. રાજકોટ ભાજપના અમુક એકાદા બે કોર્પોરેટરની પણ અંદર ઓડિયો બનેલી છે અને જે ભાડે આપેલી છે. આ લોકો જે રહેતા હતા એ લોકો ભાડાના મકાનમાં મોટા ભાગના અત્યારે રહે છે. જૂના લોકો જે ક્વાર્ટર મળી ગયા છે એ લોકો ત્યાં જતા રહ્યા છે અને પોતાની જગ્યાઓ છોડીને ગયા હતા. તો જે જગ્યાઓ છોડી હતી ત્યાં કોર્પોરેશને ફરી દબાણ કેમ થવા દીધું? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.